નમસ્તે, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે ગુજરાતની પ્રખ્યાત અને શુદ્ધ ભેંસો વિશે તમને માહિતગાર કરી. 4 પ્રકારની ઓલાદ આવેલી છે અને દૂધ ઉત્પાદનમાં ખૂબ જ પ્રખ્યાત થયેલી ઓલાદો છે. સૌપ્રથમ જોવા જઈએ તો હું તમને મહેસાણી ભેંસ વિશે શરૂઆતથી માહિતી આપીશ, તો ખાસ સાંભળજો અને જોજો. મહેસાણી ભેંસ મુખ્યત્વે મુરાહ અને સુરતી ઓલાદના સંકરણથી ઉદ્ભવી હોવાનું માનવામાં આવે છે. ભેંસનું મૂળ વતન ઉત્તર ગુજરાતનો મહેસાણા જિલ્લો માનવામાં આવે છે, પરંતુ તે બનાસકાંઠા, સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાઓમાં પણ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. મિત્રો, હવે આપણે મહેસાણી ભેંસનો દેખાવ. ભેંસનું મધ્યમ કદની અને લાંબુ શરીર ધરાવે છે. તેનો રંગ કાળો અથવા ભૂરો હોય છે. તેના શિંગડાની વાત કરું, શિંગડા સુરતી ભેંસની જેમ દાંતરડા આકારના તેમજ મુરાહની જેમ અણી આગળથી થોડા વધુ વળેલી હોય છે. જેમ તમે પાછળની ભેંસ જોઈ શકો તે દેખાવની મહેસાણી ભેંસ હોય છે. મિત્રો, હવે આપણે મહેસાણી ભેંસનો વજન, દૂધની ક્ષમતા અને ફેટ વિશે વાત કરશું. મહેસાણી ભેંસનો વજન 425 થી 450 કિલો જેટલો હોય છે અને મહેસાણી પાડાનો વજન 550 થી 600 કિલો સુધી હોય છે અને મહેસાણી ભેંસની સારી માવજત હેઠળ તેના વેતરનું દૂધ 2500 થી 3500 લીટર સુધીનું હોય છે. જો મિત્રો તમે મહેસાણી ભેંસના ફેટ જુઓ તો 6 પરથી 8 પટર જેટલા હોય છે અને તમારે ગ્રાહકને કે ડેરીમાં મહેસાણી ભેંસનું દૂધ આપવું હોય તો ખૂબ જ ફાયદાકારક છે. દોસ્તો, તમને મારી આ માહિતી સારી લાગી હોય તો લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરજો, જેથી ભેંસ ખરીદનારને ઉપયોગી બને અને તે ખરીદી શકે. હવે પછીના વિડીયોમાં બાકી રહેલ ભેંસોની વાત કરશું, તો તમે જરૂરથી જોજો. તો ત્યાં સુધી મારા જાજાથી રામ રામ અને જય દ્વારકાધીશ. તો